મિત્રો, આજે હું તમને જે વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું એનું નામ છે તણખામાંથી ભડકો, જેને લખી છે રશિયાના મહાન લેખક લિયો ટોલ્સ્ટોએ. એક ગામમાં ઇવાન શેરબાકોફ નામે એક મહેનતુ ખેડૂત રહેતો હતો. તેના 3 દીકરામાંથી મોટો પરણેલો હતો અને વચલો પરણવા માટે ઉંમરલાયક થયો હતો. બંને દીકરાઓ બાપ જેવા મહેનતુ હતા અને બાપને ખેતીના કામમાં પૂરી મદદ કરતા. સૌથી નાનો દીકરો તારાસ હજુ પુખ્ત વયનો થયો ન હતો, પણ તેણે સુદ્ધા ખેતીના નાના નાના કામોમાં બાપને મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘોડાઓની સંભાળ રાખવાનું અને તેમને ચારવા લઈ જવાનું તેને ગમતું. ઇવાનની પત્ની સશક્ત અને ઘરરખુ હતી. સદભાગ્યે મોટા દીકરાની વહુ પણ શાંત અને કામગરી મળી હતી. એનું નામ મેરી હતું. એક ખેડૂત પાસે હોવું જોઈએ તે બધું ઇવાન પાસે હતું. પૂરતી જમીન, ખેતીના જોઈતા સાધનો, 3 ઘોડા, 1 વછેરો, 1 ગાય ને તેનો વાછરડો તથા 15 ઘેટા. ઘરની સ્ત્રીઓ ખેતીમાં મદદ કરવા ઉપરાંત ઘરના કપડાં પણ જાતે સીવી લેતી. તેમના ઘરની કોઠીમાં દાણોય ખૂટતો નહીં. આ ઉપરાંત રોકડીયો પાક પણ સારો થતો અને તેમાંથી મહેસૂલ ભરતા જે બચતું તેનાથી ઘરનો બીજો ખર્ચો સહેજ નીકળી રહેતો. ઇવાન ઉપર કંઈ વધુ જવાબદારી જેવું ગણાય તો એ તેના ઘરડા બાપનું પૂરું કરવાની હતી. છેલ્લા 7 વર્ષથી તે દમના વ્યાધિથી પથારીવશ હતો. મેડા પર નાખી આપેલા ખાટલા પર પડ્યા પહેલાં તો તે ખેતી અંગે સૂચનાઓ આપતો રહેતો, પણ છેલ્લા 2-3 વર્ષથી એ પણ બંધ થયું હતું. ઇવાનના ઘરની ગણતરી ગામના સુખી ઘરોમાં થતી હતી અને તેના પાડોશી લિપિંગ ગેબ્રિયલ સાથે તેને ઝઘડો ન થયો હોત તો તેણે એક સુખી ખેડૂત તરીકે પોતાનું જીવન પૂરું કર્યું હોત. લિપિંગ ગેબ્રિયલ ગોરડે ઇવાનોફનો દીકરો હતો. ગોરડે જીવતો હતો અને ઘરનો કારભાર ઇવાનના બાપના હાથમાં હતો ત્યાં સુધી આ બંને પાડોશીઓ આખા ગામને અદેખાઈ આવે એવા સંપતી રહેતા હતા. બંને ઘરની સ્ત્રીઓ પોતાના ઘરમાં કંઈ નવી કે સારી વાનગી બનાવતી તો એકબીજાને ત્યાં અચૂક મોકલતી. ટાણે કટાણે બંને ઘરના રસોડા એક થઈ જતા. ખેતીના કામમાં પણ બંને કુટુંબો એકબીજાને જોઈએ તે બધી મદદ કરતા. એકાદ ઘરના ગાડાનું પૈડું તૂટી ગયું હોય અને તેને ઠીક કરાવતા વાર લાગે એમ હોય તો બંને ઘર વચ્ચે એક ગાડાથી કામ ચાલતું. કોઠારમાંથી ઘાસ ભરવું, ખાડામાંથી અનાજ ભરવું અને એવા ખેતીને લગતા બીજા કામો બંને ઘરના પુરુષો સાથે મળીને કરતા. વાડામાં અનાજ તડકે નાખ્યું હોય ને પાડોશીનો વાછરડો વાડામાં આવી ચડે તો તેને તેઓ પાછો હાંકી મૂકતા અને કહેતા, અરે ભાઈ, આજે અમારા વાડામાં અનાજ તડકે નાખ્યું છે, તમારા વાછરડાને જરા સાચવજો ને. બંને ઘર વચ્ચે એવો મેળ હતો કે કોઈ એકબીજાથી કંઈ છુપાવતું નહીં. પીઠ પાછળ નિંદા કરવાનું તો તેમને ત્યાં કદી બનતું જ નહીં. પણ આ સારા સંબંધ જ્યાં સુધી વડીલોના હાથમાં ઘરનો કારભાર હતો ત્યાં સુધી જ ટક્યા. ઘરના વહીવટનો દોર જુવાન દીકરાઓના હાથમાં આવતા જ આ બધું બદલાઈ ગયું. શરૂઆત તદ્દન નજીવા બનાવતી થઈ. ઇવાનના મોટા દીકરાની વહુ મેરીએ એક મરઘી પાળી હતી. મરઘી દરરોજ ઘરના વાડામાં ઘાસની ગંજી પાસે ઈંડું મૂકતી અને મેરી ત્યાંથી ઈંડું ઘરમાં લઈ આવતી. એક દિવસ આ મરઘીને છોકરાઓએ રમતા રમતા ગભરાવી તેથી કે કોઈ બીજા કારણસર તે ઉડીને પાડોશના વાડામાં જઈ ઈંડું મૂકી આવી. આમ તો મેરી દરરોજ બપોરે ઈંડું ઘરમાં લઈ આવતી, પણ તે દિવસે ઘરમાં કામ આવવાથી તે છેક સાંજે ઈંડું લેવા નીકળી. વાડામાં ઘાસની ગંજી પાસે તેણે ઈંડું જોયું નહીં. તેણે તેની સાસુ અને દિયરને પૂછી જોયું, તમે વાડામાંથી ઈંડું લાવ્યા છો? પણ તેમને ના પાડી. ઈંડું શોધવા નીકળેલી મેરીને નાના દિયર તારાસે કહ્યું કે, ભાભી, તમારી મરઘી આજે રમતા રમતા છોકરાઓએ ખૂબ હેરાન કરેલી, એટલે તે બાજુના ગેબ્રિયલ કાકાના વાડામાં ઉડી ગઈ હતી. મેં તેને તેમના વાડામાં ફરતી પણ જોયેલી, એટલે તમે ત્યાં તપાસ કરો, કદાચ તેણે ત્યાં ક્યાંક ઈંડું મૂક્યું હશે. એટલે મેરી ગેબ્રિયલના વાડામાં ઈંડું શોધવા ગઈ. તે ઈંડું શોધતી હતી તેવામાં ગેબ્રિયલની મા ત્યાં આવી ચડી.
કેમ બહેન, શું શોધે છે? તેણે મેરીને પૂછ્યું. કંઈ નહીં માજી, આ તો મારી મરઘીને આજે છોકરાઓએ ગભરાવી હતી એટલે તે તમારા વાડામાં ભાગી આવી હતી. તેણે આજે અહીં ઈંડું મૂક્યું હોય એવું લાગે છે. તમારા જોવામાં આવ્યું? મેરીએ પૂછ્યું. પણ મેરીના આ સવાલનો માજીએ સરખો જવાબ ન આપ્યો. તેણે કહ્યું, ના બહેન, મેં તો તારી મરઘીએ નથી જોઈ અને તેનું ઈંડુએ નથી જોયું. વળી ઈશ્વરની રહેમથી અમારી મરઘીએ પણ આ વર્ષે 10 વર્ષ કરતાં વહેલા ઈંડા મૂકવા માંડ્યા છે. અમે અમારી જ મરઘીના ઈંડા ભેગા કરી લઈએ છીએ. બીજાના ઈંડાઓની અમારે શી જરૂર? વળી અમે કોઈ દાડો બીજાના વાડામાં ઈંડા શોધવાય નથી જતા. ગેબ્રિયલની માના આવા વેણ મેરી સહી શકી નહીં. તેણે માજીને થોડું ન કહેવાનું કહી નાખ્યું. માજીએ પણ ગુસ્સામાં ને ગુસ્સામાં મેરીને ગમે તેમ સંભળાવ્યું. બંને જણ એકબીજા માટે ફાવે તેમ બોલવા લાગ્યા. મેરીની સાસુ પાણી ભરીને ઘરે આવતી હતી. તેણે આ બોલાચાલી સાંભળી અને તે પણ ત્યાં આવી પહોંચી. ગેબ્રિયલની સ્ત્રી પણ વાડામાં થતી બૂમાબૂમ સાંભળી ઘરમાંથી બહાર આવી અને બોલાચાલીમાં સામેલ થઈ ગઈ. તેણે મેરીને સાચું જૂઠું ફાવે તેમ સંભળાવવા માંડ્યું. આમ તકરાર વધતી ચાલી. એમાંથી બંને બાઈઓ મારામારી પર આવી ગઈ. ગેબ્રિયલ ખેતરમાંથી ઘરે આવતો હતો. તેણે આ જોયું અને તે પણ ત્યાં આવી પહોંચ્યો. બંને બાઈઓને બાજતી જોઈને તેમણે છોડાવવા ગયો. તેવામાં ઇવાન અને તેના બંને દીકરાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. બાઈઓને છોડાવવા માંગતા ગેબ્રિયલને પોતાની સ્ત્રીને ખેંચતો જોઈ ઇવાન ગેબ્રિયલ સાથે ઝપાઝપીમાં ઉતરી પડ્યો અને એમ બંને પુરુષો પણ મારામારી પર આવી ગયા. ઝપાઝપીમાં ગેબ્રિયલની દાઢીમાંથી થોડા વાળ ખેંચાઈ ગયા ને જમીન પર પડ્યા. તમાશાને તેડું ન હોય. જોત જોતામાં તો લોકોનું નાનું ટોળું ભેગું થઈ ગયું. તેમાંના કેટલાકે ભેગા મળી બંનેને લડતા છોડાવ્યા. જતાં જતાં ગેબ્રિયલે જમીન પર પડેલા પોતાની દાઢીના વાળના 1-2 કચ્છા ઉઠાવી લીધા ને તેને એક કાગળમાં વીંટી પડીકું ગજવામાં મૂકી દીધું. બીજે દિવસે આ પડીકું લઈ ગેબ્રિયલ જિલ્લાની કોર્ટમાં ગયો. એ કુબડો ઇવાન મારી દાઢીના વાળ ખેંચે એટલા માટે મેં આ દાઢી નહોતી ઉગાડી, તેણે કહ્યું અને ઇવાને પોતાના પર હુમલો કર્યાની ફરિયાદ કોર્ટમાં દાખલ કરી. ગેબ્રિયલની વહુએ ગામભરમાં એવી વાત ચલાવી કે અમે ઇવાનને ગુનેગાર પુરવાર કરી આપી તેને સાઇબેરિયા કાઢી મુકાવીશું. આમ મામલો કોર્ટે પહોંચ્યો. ઇવાનના ઘરડા બાપે આખો ઝઘડો ઉપર રહ્યા જોયો. ઝઘડો કોર્ટે ગયો છે એમ જાણ્યું ત્યારે તેમને ખૂબ દુઃખ થયું. તેણે ઇવાનને બોલાવ્યો અને ગેબ્રિયલને મળી તેની સાથે સમાધાન કરી લેવા કહ્યું. બેટા, આવી નાનકડી બાબત માટે લડવું અને કોર્ટે ચડવું બરાબર ન ગણાય. આ તો નરી મૂર્ખાઈ છે. જરા વિચાર તો કરો. આ આખા ઝઘડાની શરૂઆત ઈંડા જેવી નજીવી ચીજમાંથી થઈ છે. એક ઈંડાની કિંમત કેટલી? છોકરાઓએ ઈંડું લઈ લીધું હશે, તેમાં તે મોટું શું થઈ ગયું? ભગવાન દરેકને ખપ પૂરતું આપે છે અને તમારો પડોશી તમને 2 માઠા બોલ કહે તેમાં ખાટું મોડું શું થઈ ગયું? હવે સમજી જાઓ ને ઝઘડાનો અંત લાવો. તમે એકબીજા પર ફૂંફાડા માર્યા કરશો તેથી તમને બંનેને જ નુકસાન થશે. પણ બુઢ્ઢાની વાત જુવાનિયાઓએ કાને ધરી નહીં. તેમણે તેની વાતને અક્કલ વગરની અને જૂનવાણી ગણી હસી કાઢી. ઇવાને પોતાના પડોશી સામે નમતું જોખી સમાધાન કરવા કરતાં કોર્ટમાં લડી લેવું વધુ યોગ્ય માન્યું. સાથે સાથે નવો દાવ પણ નાખ્યો. મેં તેની દાઢી ખેંચી નથી. તેણે જાતે જ પોતાની દાઢીમાંથી બાલ ખેંચી ખોટો પુરાવા ઊભો કરી મારી સામે ફરિયાદ કરી છે. ઉલટાનું તેણે તો મારું ખમીસ ફાડી નાખ્યું. તે તો કોઈ જોતું નથી. એમ કહી તે કોર્ટે ગયો. તેણે પણ ગેબ્રિયલ સામે ફરિયાદ નોંધાવી. શરૂઆતમાં નીચલી કોર્ટમાં અને પછી જિલ્લાની અદાલતમાં કેસ ચાલ્યો. કોર્ટના આંટાફેરા ચાલુ હતા તેવામાં ગેબ્રિયલના વાડામાંથી તેના ગાડાની ધરી કોઈ ચોરી ગયું. ગેબ્રિયલના માણસોએ ઇવાનના મોટા દીકરા પર આ ચોરીનું આળ ચડાવ્યું. અમે રાતે એને અમારા વાડામાં જતો જોયો હતો. વળી તેણે પીઠામાં ગાડીની ધરી વેચી છે એ વાત આખું ગામ જાણે છે. અમારા પાડોશીઓએ તેને ધરી વેચતો જોયો હતો. અમે કદાચ ખોટું બોલીએ પણ આ લોકો તો ખોટું બોલતા નહીં હોય ને. આ મામલો પણ કોર્ટે ચડ્યો. બીજી તરફ ઘર આગળના ઝઘડા
અને બોલાચાલી રોજના થઈ પડ્યા. ક્યારેક મારામારી કે બાથમ બાથા પણ થઈ જતા. મોટાઓનું જોઈ છોકરાઓએ પણ અંદર અંદર કાદવ ઉછાળવા માંડ્યો. બંને કુટુંબના માણસો એકબીજાને જોતાની સાથે સામસામે દાંતિયા કરતા થઈ ગયા. નદીને ઓવારે કપડાં ધોવા ગયેલી સ્ત્રીઓમાં ભોગજોગે આ બે ઘરની સ્ત્રીઓ ભેગી થઈ જતી તો કપડાં ધોવા માટે તેમના હાથ જેટલું કામ કરે તેના કરતાં જીભ બમણું કામ કરતી. તેમના મોંમાંથી એક એક બોલ બીજાને ટપી જાય તેવો નીકળતો. શરૂઆતમાં આ લોકો સામસામા આડ ચડાવતા, પણ હવે તેમણે એકબીજાની છૂટી છવાઈ ચીજો ગુમ કરવા માંડી. છોકરાઓએ પણ તેમનું અનુકરણ કર્યું. આવા ઝઘડામાંથી ઊભી થતી નાની મોટી તકરાર માટે લિપિંગ ગેબ્રિયલ અને ઇવાન સેરબાકોફ સામસામા દાવા ફરિયાદ કરતા રહ્યા. પહેલાં નીચલી કોર્ટ, પછી જિલ્લાની કોર્ટ અને છેવટે સૌથી ઉપલી અદાલતમાં અપીલ, એમ દાવાની ઘટમાળ ચાલુ થઈ. ન્યાયાધીશો પણ આ બંને જણાથી કંટાળ્યા. એક દાવામાં ગેબ્રિયલ ઇવાનને દંડની કે 1-2 માસની સજા કરાવતો તો વળી બીજા દાવામાં ઇવાન તેનું સાટું વાળી લેતો. બંનેની દશા હડકાયા કૂતરા જેવી થઈ ગઈ હતી. બે કૂતરા લડે છે ત્યારે જેમ જેમ તેઓ વધુ લડતા જાય છે તેમ તેમ વધારે જનૂની થતા જાય છે. બંને કોર્ટે ચડ્યા. એકે બીજાને સજા કરાવી તો બીજાએ સામે દંડ કરાવ્યો. તેમાંથી નવો મામલો ઊભો થયો અને બંને પાછા કોર્ટે ચડ્યા. આવું 6 વર્ષ સુધી ચાલ્યું. આ 6 વર્ષ સુધી ઇવાનનો બાપ ખાટલે પડ્યો ઇવાનને એક જ વાત કહેતો રહ્યો, બેટા, તમે આ શું લઈને બેઠા છો? ફરિયાદ અને દાવાદોવી બંધ કરો અને ખેતીના કામમાં ધ્યાન પરોવો. આમાં તો ઘર ખુવાર થઈ જશે. વળી તમે એકબીજા પર દ્વેષ ન રાખો તેમાં જ લાભ છે. તમે જેમ દ્વેષ કરશો તેમ તેમ તે વધતો જશે. જરા સમજો અને આ બધું બંધ કરો. પણ એ ભલા ડોસાનું કોઈએ સાંભળ્યું નહીં. 7ને વર્ષે એક પાડોશીને ત્યાં લગ્ન પ્રસંગ હતો. ત્યાં ઘણા લોકોની હાજરીમાં ઇવાનના મોટા દીકરાની વહુ મેરીએ ગેબ્રિયલ પર તેને ઘોડો ચોરતા જોયાનો આરોપ મૂક્યો. ગેબ્રિયલ તે વખતે પીધેલો હતો એટલે ગુસ્સો કાબૂમાં રાખી ન શક્યો. તેણે મેરીને એક ધોલ લગાવી દીધી અને મેરી ગબડી પડી. મેરી 1 અઠવાડિયા સુધી પથારીવશ રહી. અધૂરામાં પૂરું તે વખતે તે ગર્ભવતી હતી. એટલે ઇવાને ગેબ્રિયલ સામે ફરિયાદ કરવાનું ખાસું મોટું બહાનું મળી ગયું. હવે હું એ દુષ્ટના ત્રાસમાંથી છૂટીશ. આ વખતે તેને એવી સજા કરાવું કે હંમેશાની ખો ભૂલી જાય, તેણે વિચાર્યું. પાછા કોર્ટના આંટા ફેરા શરૂ થયા. કેસ ચાલ્યો, પણ ઇવાનની મુરાદ બર ન આવી. મેરીના શરીર પર વાગ્યાની એક પણ નિશાની મળી નહીં અને ગેબ્રિયલને નીચલી અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો. ઇવાને અપીલ કરી. ઉપલી અદાલતમાં તેણે નવો દાવ નાખ્યો. તેણે શિરસ્તેદારને ને અદાલતના અમલદારોને મિજબાની આપી. તેનો પાસો સવળો પડ્યો. અદાલતમાં નીચે મુજબ ચુકાદો વાંચી સંભળાવવામાં આવ્યો. તહોમતદાર લિપિંગ ગોર્ડે ગેબ્રિયલને અદાલતના કમ્પાઉન્ડમાં 20 સખત ફટકા મારવાની સજા કરવામાં આવે છે. ઇવાને આ ચુકાદો સાંભળ્યો ને તેની ગેબ્રિયલ પર શી અસર થાય છે તે જોવા માટે તેણે પોતાના પડોશી તરફ જોયું. ચુકાદો સાંભળી ગેબ્રિયલનું મોં પડી ગયું અને મોં ફેરવી લઈ તે અદાલતના ખંડની બહાર નીકળી ગયો. ઇવાન પોતાનો ઘોડો ઠેકાણે છે કે નહીં તે જોવાને બહાને તેની પાછળ પાછળ બહાર આવ્યો. ત્યારે તેણે ટોળા વચ્ચે ઊભેલા ગેબ્રિયલને તેના મિત્રો સાથે આવી વાતો કરતા સાંભળ્યો. એણે મને ફટકાની સજા કરાવી, પણ મને ફટકા પડશે ત્યારે મારી પીઠમાં જે લાય બળશે તેના કરતાં એ મોટી લાય એને વેઠવી પડશે. આ સાંભળી ઇવાન તરત જ અદાલત ખંડમાં પાછો આવ્યો અને ફરિયાદ કરતાં કહ્યું, સાહેબ, એને પકડી લો. એ મારું ગળ સળગાવી મૂકવાની ધમકી આપે છે. 3-4 જણાની હાજરીમાં મને આ ધમકી આપી છે. ઇવાનની વાત પરથી ગેબ્રિયલને પાછો બોલાવવામાં આવ્યો. ન્યાયાધીશે પૂછ્યું, ગેબ્રિયલ, તમે આમનું ઘર સળગાવી મૂકવાની ધમકી આપી છે, એ શું સાચું છે? ના નામદાર, મેં એવું કંઈ જ કહ્યું નથી. મને ફટકા મરાવો કારણ તમારી પાસે સત્તા છે. હું જ ગુનેગાર છું એવું તમને લાગે છે કારણ કે મેં સાચી વાત જણાવી દીધી.
એને જેમ ફાવે તેમ કરવાની છૂટ છે. આ ઉપરાંત ગેબ્રિયલ ઘણું કહેવા માગતો હતો, પણ તેનું ગળું ભરાઈ આવ્યું. તેણે અદાલતના ખંડમાંથી ચાલવા માંડ્યું. તેનો ધંધવાયેલો વિકરાળ ચહેરો જોઈ હાજર હતા તેટલા બધા માણસોને લાગ્યું કે આ માણસ કાં તો અપઘાત કરી બેસશે કે પછી તેના પાડોશીને પૂરો કરશે. ન્યાયાધીશને પણ એવું લાગ્યું, તેથી તેમણે ગેબ્રિયલને રોક્યો અને કહ્યું, ભાઈ, આના કરતાં તું સમજીને માફી માંગી લે. તું જ કહે, ગર્ભવતી બાઈને મારવી એ તને શોભે છે? સારું થયું કે એને કંઈ થયું નહીં તો શું થાત તેનો વિચાર કરી જો. આ શું સારી વાત છે? એના કરતાં તો તું ગુનો કબૂલ કર અને ફરિયાદીની માફી માગી લે. તે તને માફી આપે તો આપણે તને થયેલી સજા રદ કરીએ. અદાલતના શિરસ્તેદારે આ સાંભળ્યું અને તેને ઇવાનને પાયેલો દારૂ યાદ આવતા પોતાની ફરજનું એકાએક ભાન થઈ આવ્યું. સાહેબ, કલમ 117 પ્રમાણે તેવું થઈ શકે નહીં. ચુકાદો જાહેર થતાં પહેલાં બંને પક્ષ સમાધાન પર ન આવ્યા હોય તો જાહેર થયેલો ચુકાદો ફેરવી શકાય નહીં, તેણે ભારપૂર્વક કહ્યું. પણ બુઝુર્ગ ન્યાયાધીશે તેની આ વાત ધ્યાનમાં ન લીધી અને કહ્યું, ઈશ્વરનો કાનૂન સૌથી મોટો છે. એ કાનૂન શાંતિ, સમજૂતી અને સમાધાનનો છે. વૃદ્ધ ન્યાયાધીશે ફરીવાર ગેબ્રિયલને સમજૂતી આપવા અને માફી માગવા સમજાવ્યો, પણ ગુસ્સાના માર્યા તેણે તે વાત માની નહીં. આવતે વર્ષે હું 50 વર્ષનો થઈશ. અત્યાર સુધી મને ક્યારેય ફટકાની સજા નથી થઈ, અને આ ઇવાન, જેના ડાચાનું પણ ઠેકાણું નથી, તે મને ફટકા ખવડાવે છે? ના, મેં બહુ વેઠ્યું. એને પણ હવે સહન કરવું પડશે. આટલું બોલતા બોલતા ગેબ્રિયલ ફરી આવેશમાં આવી ગયો. તેનું ગળું રૂંધાઈ ગયું ને તેનાથી આગળ બોલાયું નહીં. મોં ફેરવી લઈ તે અદાલતના ખંડમાંથી બહાર નીકળી ગયો. આ લોકોનું ગામ કોરટના શહેરથી 7 માઇલ દૂર હતું. ઇવાન મારતે ઘોડે ઘરે આવ્યો ને ઘોડાને વાડામાં ચરવા છોડી ઘરમાં બેઠો. ઘરના બધા માણસો ખેતરે ગયેલા હોવાથી ઘરમાં કોઈ નહોતું. ઇવાન આરામ કરવા ખાટલા પર બેઠો ને તેને ગેબ્રિયલે ચુકાદો કેવી રીતે સાંભળ્યો તે સાંભળી તેનું મોં કેવું પડી ગયું, તે કેવો આવેશમાં આવી ગયો વગેરે યાદ આવ્યું. પોતે કેસમાં હારી જાત અને આવી સજા થઈ હોત તો પોતાની કેવી વલે થઈ હોત એ વિચારતા તેને ગેબ્રિયલ પર દયા પણ આવી. બરાબર તે જ વખતે તેણે પોતાના ઘરડા બાપને લાકડીને ટેકે ટેકે દાદરા ઉતરી નીચે આવતો જોયો. દાદરા ઉતરતા ઉતરતા ડોસો હાંફી ગયો. તેને દમ ચડી આવ્યો. શ્વાસ જરા ધીમો પડતા તેણે ઇવાનને પૂછ્યું, કેમ, એને સજા થઈ? હા, એને 20 ફટકાની સજા થઈ, ઇવાને કહ્યું. ઇવાનની વાત સાંભળી બુઢાને ખૂબ દુઃખ થયું. તે લાકડીને ટેકે ટેકે ઇવાન બેઠો હતો તે ખાટલા પર આવીને બેઠો. થોડીક વાર તેનાથી કંઈ પણ બોલાયું નહીં. આંખ બંધ કરી નીચે જોઈ તે બેસી રહ્યો. પછી તેણે ઇવાનને કહ્યું, બેટા, તું જે કરી રહ્યો છે તે બરાબર નથી. એને સજા થઈ તે બહુ ખોટું થયું. એને માટે જ નહીં, તારે માટે પણ એ સારું નથી. બાપુ, હવે તે ફરી આવું નહીં કરે. એવું કરવાની એક ખો ભૂલી જશે, ઇવાને કહ્યું. તે ખો ભૂલી જશે એટલે શું? તું જે કરી રહ્યો છે તેના કરતાં એણે શું વધારે કર્યું છે? કેમ, એણે મને કેટલું નુકસાન કર્યું છે તે તો જુઓ, ઇવાને કહ્યું. તેણે મેરીને લગભગ મારી જ નાખી હતી અને હવે તે આપણું ઘર બાળી મૂકવાની ધમકી આપે છે. તેના બદલામાં તેને 20 ફટકાની સજા ન કરાવું તો શું તેની પૂજા કરું? આટલું બોલતા બોલતા ઇવાન રાતો પીળો થઈ ગયો. ઇવાનની આવી મનોદશા જોઈ તેના બાપને વધારે દુઃખ થયું. તેણે એક નિસાસો નાખ્યો અને કહ્યું, બેટા, હું અહીં ઘરમાં ખાટલામાં પડ્યો રહું છું ને તું બહાર ફરતો રહે છે એટલે તું એમ માને છે કે તું જ બધું જુએ છે, તું જ બધું જાણે છે અને હું કંઈ જાણતો નથી? પણ ખરેખર એમ નથી. તને સાચી વાત દેખાતી નથી. દ્વેષ અને રોષનો મારે તું આંધળો થઈ ગયો છે. તને બીજાની ભૂલ અને બીજાના પાપ દેખાય છે, પણ તારી પોતાની ભૂલ દેખાતી નથી. એનું વર્તન સારું નથી એમ તું કહે છે, પણ માત્ર એનું વર્તન ખરાબ હોય ને તારું વર્તન સારું હોય તો પછી ઝઘડો થાય ક્યાંથી? બેટા, એક હાથે કદી તાળી પડતી નથી. ઝઘડો હંમેશા 2 જણ વચ્ચે જ થાય છે. કોઈ એકલું ઝઘડી શકતું નથી.
તને એની ભૂલ દેખાય છે પણ તારી પોતાની નથી દેખાતી. એટલું કહેતા કહેતા ડોસો ગળગળો થઈ ગયો. ફરી થોડો વખત તે જમીન સામે જોઈ બેસી રહ્યો. પછી તેણે આગળ કહ્યું, એની દાઢીમાંથી તે વાળ નહોતા ખેંચી કાઢ્યા? તેની ગંજીનું ઘાસ કોણે લગાડી મૂક્યું હતું? આ વખતે એને અદાલતના ઉમરા સુધી કોણ ઘસડી ગયું હતું? આ બધામાં તને માત્ર એનો જ વાંક દેખાય છે? બેટા, ખરેખર તું રસ્તો ભૂલ્યો છે. તું અવળે રસ્તે ચડ્યો છે. આ સારું નથી. એ આપણા ઘરને છાજે તેવો રસ્તો નથી. હું એ રસ્તે નહોતો ચાલતો, તેમજ તને પણ મેં એ રસ્તે ચાલવાનું નહોતું શીખવ્યું. હું અને એનો બાપ કેવા સંમતી રહેતા હતા. અમારી વચ્ચે તકરાર તો શું, બોલાચાલી સુદ્ધા થયાનું તને યાદ સરખું છે? ઉલટું અમે તો એકબીજાને મદદ કરવા તત્પર રહેતા. ટાણે કટાણે અમે એકબીજાને જોઈએ તે આપતા. એમના ઘોડાને તું ચારવા લઈ જતો એ પણ તું ભૂલી ગયો? અને મારે કંઈ જોઈતું કરતું હોય તો એનો બાપ મને હોંશથી મદદ કરતો. એ રીતે અમારું ગાડું ચાલતું. એ રૂડા દિવસો આજે મને યાદ આવે છે. પણ હવે તું ઘરનો કારભારી થયો છે. ઘરના બૈરા છોકરા તારું જોઈને ચાલે છે. શું તું એમને એકબીજા પર ગુરક્યા કરવાનું ને દાંતિયા કરવાનું શીખવવા માંગે છે? પેલે દહાડે તારો નાનો દીકરો પાડોશીની છોકરી પર દાંતિયા કરતો હતો તથા તેને ગાળો દેતો હતો અને તેની મા પાસે ઊભી ઊભી હસતી હતી. શું આ બધું આપણને શોભે છે? તું જ જવાબ આપ. તારી જાતને પૂછી જો કે જે ચાલે છે તે સારું છે? તું મને એક ગાળ દે અને હું વળતી બે દઉં. તું મને એક ધોલ મારે અને હું તને ધીબી નાખું એ બરોબર ન ગણાય. ભગવાને આપણને મૂર્ખાઓને એવું નથી શીખવ્યું. તે તો એમ કહે છે કે કોઈ તમને ગાળ દે તો તેને સામી ગાળ ન દેશો, કંઈ જ કહીશો નહીં, અને ગાળ દેનારનું દિલ ડંખ્યા વિના રહેશે નહીં. તું નાનપણમાં બાઇબલ વાંચતો તેના વચન યાદ આવે છે? કોઈ તને એક ગાલે તમાચો મારે તો તું તારો બીજો ગાલ ધરજે. કોઈ તારું પહેરણ માગે તો તેને તારું અંગરખું કાઢી આપજે. એ બધું તું ભૂલી ગયો? બોલ બોલ, હવે ચૂપ કેમ થઈ ગયો? ઇવાનનું મોં સિવાઈ ગયું. તેનાથી કંઈ જ બોલાયું નહીં. તેનો બાપ આટલું બોલતા બોલતા થાકી ગયો હતો. તેને એક લાંબી ઉધરસ આવી ગઈ. ઉધરસ બેઠી એટલે તેણે વાત આગળ ચલાવી. શું તને આ બધી વાત ખોટી લાગે છે? ના બેટા, એ વાત આપણા ભલા માટે છે. અરે તારો પોતાનો વિચાર કર. તારામાં શૈતાન પેઠો તે પહેલાં તું કેટલો સુખી હતો અને આજે આપણા કેવા હાલ છે. કોરટના ધક્કામાંથી તું ઊંચો નથી આવતો. કોરટે ચડ્યા પછી તે ઠરીને ખાધું સુદ્ધા નથી, એ તો તું પણ કબૂલ કરીશ. એ કજિયા દલાલો અને વકીલોને તે કેટલા નાણાં ખવડાવ્યા તેનો હિસાબ તો કરી જો. એટલા પૈસામાં તો તે અને તારા છોકરાઓએ કેટલા વર્ષ સુધી ઘી દૂધ ખાધા હોત. આજે તો તારી આવક પણ ઘટી ગઈ છે. આ બધું શાના લીધે થયું? તારા અભિમાનને કારણે તે જે મૂર્ખાઈ માંડી છે ને એને લીધે. ખેતરમાં વાવણી કરવાની વખતે તારો શૈતાન તને કજિયા દલાલો પાસે લઈ ગયો. વાવણી તો શું, પહેલી ખેડ પણ બરોબર ન થઈ. પાક ઘણો ઓછો પાક્યો. રોકડિયા પાકમાંથી એ બરકત ન આવી. આ બધાનું કારણ તારામાં બેઠેલો શૈતાન છે કે પછી બીજું? અને આખરે તું શું કમાયો? માથા પરનો ભાર વધ્યો તે જ ને. બેટા, તું જે રસ્તે ચડ્યો છે તે છોડી દે અને ખેતીમાં મન પરો. ઘર તરફ જો, ઘરનું ધ્યાન રાખ. કોઈ આપણા પર આળ ચડાવે તો તેને માફ કરતા શીખ. ઈશ્વર બધાને માફ કરે છે. તેની પાસેથી માફી આપતા શીખ. એમ કરીશ તો હવે પછીની તારી જિંદગી સુધરી જશે. તું સુખી થઈશ. ઇવાન ચૂપ જ રહ્યો. ઇવાન બેટા, તારા ઘરડા બાપની આટલી વાત માન. હજી એ મોડું નથી થયું. અત્યારે ને અત્યારે શહેરમાં જા. સરકારી ઓફિસ બંધ થાય તે પહેલાં ત્યાં જઈ તારી ફરિયાદ પાછી ખેંચી લે ને ગેબ્રિયલની સજા મુલતવી રહે તેવી તાજવીજ કર. આ ઝઘડાનો હવે તું અંત લાવ. કાલે રવિવાર છે. કાલે સવારે તું ગેબ્રિયલને આપણે ત્યાં ચા પીવા બોલાવ. તમે સાથે બેસી ઈશ્વરની સાખે ઝઘડો દાટી દો. બંને ઘરના બૈરી છોકરાને પણ જણાવી દો કે હવે પાછલી વાત ઉખેડે નહીં, પહેલાંની જેમ સંપીને રહે. ઇવાનને બાપની વાત સાચી લાગી. બાપા સાચું કહે છે, પણ હવે બગડી ગયેલી બાજી સુધારવી સી રીતે? ગેબ્રિયલને બોલાવવું સી રીતે? તે મનોમન વિચારતો હતો. એના મનમાં જે ચાલતું હતું તે એનો બાપ સમજી ગયો હોય તેમ તેણે કહ્યું,
ઇવાન, ઉઠ. તું જે વિચારે છે એનો અમલ કર. ભડકો થાય તે પહેલાં સળગતા અગ્નિને ઠારી નાખ, પછી ઘણું મોડું થઈ જશે. ઇવાનનો બાપ આ સિવાય બીજી ઘણી વાત તેને કહેવા માગતો હતો, પણ તેવામાં સીમમાં ગયેલી સ્ત્રીઓ કાબરની જેમ કાઉં કાઉં કરતી આવી પહોંચી. ગેબ્રિયલને 20 ફટકાની સજા થઈ છે અને તેણે સામે ઘર બાળી મૂકવાની ધમકી આપી છે એ વાત તેમને કાને પહોંચી ગઈ હતી. ગેબ્રિયલ માટે તેઓ જેમ ફાવે તેમ બોલતી હતી અને સીમમાં ગેબ્રિયલના ઘરની સ્ત્રીઓ સાથે તેમને ઝઘડો પણ થયો હતો. ઇવાનનો બાપ તે સાંભળી ન શક્યો અને લાકડીને ટેકે ટેકે મેડા પર ચાલ્યો ગયો. સ્ત્રીઓ પાસેથી ઇવાનને એક નવી વાત જાણવા મળી. તે એ કે ગેબ્રિયલે હવે મેજિસ્ટ્રેટને હાથ પર લીધો છે અને તે એક નવી અરજી રાજાને કરવાનો છે. આ અરજીમાં તે ઇવાનને પોતાના પર કરેલા હુમલાથી માંડીને ગાડાના આંકની ચોરીની, ગંજી સળગાવી મૂક્યાની વગેરે ઘણી ફરિયાદો કરવાનો છે. આ વખતે તે જીતશે એવી તેને ખાતરી છે અને તેમ થતાં ઇવાનની અડધી ઉપર મિલકત પોતાની થઈ જશે એમ તે માને છે. આ વાત સાંભળી ઇવાન ઠરી જ ગયો. ગેબ્રિયલ સાથે સમાધાન કરવાનો વિચાર તેને માંડી વાળ્યો અને ઘરની સ્ત્રીઓ સાથે વાતો કરવા રોકાયા વિના તે ખેતર જવા નીકળી પડ્યો. ઇવાન ઘરની બહાર નીકળ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. તેણે તેના દીકરાઓને ખેતરેથી પાછા આવતા જોયા એટલે તે ઘરના બારણામાં જ ઊભો રહ્યો. દીકરાઓ આવતા તેણે તેમને ખેતી અંગે થોડી પૂછપરછ કરીને ઘોડાઓને થાબડ્યા. વાડામાં ઘરની લગોલગ પડી રહેલા ઘાસના પૂડાના ઢગલાને ઠીકઠાક કરવાનો તેનો વિચાર હતો, પણ સાંજ પડી ગઈ હોવાથી તેણે તે વિચાર માંડી વાળ્યો. વાડામાં જે તેણે ઢોરને ઘાસ નાખ્યું અને તારાસ જે ઘોડાઓને રાત્રે ચારવા લઈ જવાનો હતો તેમને તબેલામાંથી બહાર કાઢી વાડામાં પૂરી તે ઘર તરફ પાછો ફર્યો. હવે ખાઈને નિરાતે સૂઈ જઈશ એમ વિચારતો વિચારતો તે ઘરમાં દાખલ થવા જતો હતો ત્યાં તેણે કોઈનો ઘોઘરો અવાજ સાંભળ્યો. એના મરવાથી દુનિયાને શું નુકસાન થવાનું છે? ગેબ્રિયલ તેના પાડોશીને કહેતો હતો. એવા દુષ્ટને તો પૂરો જ કરવો જોઈએ. આ શબ્દો સાંભળી ઇવાન ગભરાયો અને થોડો ગુસ્સે પણ થયો. ઘરમાં બધે દીવાનું અજવાળું ફેલાયેલું હતું. સૌથી મોટા દીકરાની વહુ મેરી ઊન કાંતવા બેઠી હતી. ઇવાનની સ્ત્રી સાંજનું વાળું તૈયાર કરી રહી હતી. મોટો દીકરો જોડા માટેની દોરી બનાવતો હતો. વચલો ટેબલ પાસે બેસી કંઈક વાંચતો હતો અને સૌથી નાનો તારા સીમમાં ઘોડા ચારવવા લઈ જવાની તૈયારી કરતો હતો. જો પાડોશીઓનો ડર ન હોત તો આ કુટુંબ કેટલું સુખી હતું. ઇવાન ઘરમાં દાખલ થયો ત્યારે તે ડરી ગયેલો અને હતાશ જણાતો હતો. ઘરમાં પહેસતા પહેસતા સાંભળેલા ગેબ્રિયલના શબ્દો તેના કાનમાં હજુ પડઘાયા કરતા હતા. ગેબ્રિયલે કોર્ટમાં આપેલી ધમકી પણ તેના મનમાં ઘોળાયા કરતી હતી. શું કરવું એ તેને સૂઝતું ન હતું. પાટલી પર બેઠેલી બિલાડીને તેણે તગડી મૂકી અને રસ્તા વચ્ચે પડેલી ડોલ તેના પગમાં વાગતા ઘરના લોકોની તેણે ખબર લઈ નાખી. બીજું કરે પણ શું? કોઈ કામમાં ચિત્ત પરોવાય તો મનને શાંતિ થાય એમ માની તે ઘોડાનું જીન સાંધવા બેઠો, પણ તેમાંય તેનું મન ચોંટ્યું નહીં. બીજી તરફ તારાસે સીમમાં ઘોડા ચારવા જવાની તૈયારી કરવા માંડી. ભાથું લઈ ઘેટાના ચામડાનો કોટ પહેરી કેડ પર પટ્ટો બાંધી તે તબેલા તરફ ગયો. રોજ તો ઇવાનનો મોટો દીકરો તારાસને વળાવવા જતો, પણ આજે ઇવાન જાતે ગયો. તારાસને ઘોડા પર ચડવામાં હાથ દઈ નાના વછેરાને ઘોડાની પાછળ હાંકી ઇવાન દરવાજા પાસે ઊભો રહ્યો અને તારાસ ગામના બીજા છોકરાઓ સાથે વાતો કરતો સીમમાં જતો હતો તેને ઝાંખા અંધારામાં દેખાય ત્યાં સુધી જોઈ રહ્યો. અત્યારે પણ તેના મનમાં ગેબ્રિયલે અદાલતમાં આપેલી ધમકીના બોલ ઘોળાયા કરતા હતા. મારી પીઠમાં જે લાય બળશે તેના કરતાં મોટી લાય એને વેઠવી પડશે. તે નિરાશ થયેલો છે, રોષે ભરાયેલો છે. તે શું કરી બેસે તે કહેવાય નહીં, ઇવાન વિચારતો હતો. વાડામાં બધું સૂકું ઘાસ પડ્યું છે. એ મારા ઘરની પાછળ આવી વાડામાં એક જ તણખો ચાંપી જાય તો મારો વાડો, કોઢારું અને ઘર બધું એ સાફ થઈ જાય. આજકાલ પવન પણ ખૂબ વાય છે એટલે આગને ફેલાતા વાર ન લાગે. એવામાં ઇવાનને નવો વિચાર આવ્યો. તેના મનમાં પેઠેલા શેતાને કહ્યું, તું ગેબ્રિયલને આંખ ચાંપવા જતો પકડી પાડ.
તું એને તણખો ચામતા પકડે તો પછી એની ખરે વલે થાય. ઇવાનને આ વિચાર ગમ્યો અને ગેબ્રિયલને તણખો ચાપતા પકડવા માટે તેણે બહાર ફરતા રહેવાનું નક્કી કર્યું. દબાતે પગલે તેણે ફળિયામાં આંટા મારવા માંડ્યા. તે ફળિયાને સામે છેડે જઈ પાછો આવતો હતો ત્યારે તેણે પોતાના ઘરની પાછળ કોઈકને ઝડપથી દોડીને સંતાઈ જતું જોયું. આખું ફળિયું શાંત હતું. માત્ર ઝાડના પાંદડાના ફરકવાના ને ઘાસના તણખલાના ઉડવાના સરસર અવાજો સંભળાતા હતા. ઇવાને શેરીના નાકેથી જ પોતાના વાડામાં ધારી ધારીને જોવા માંડ્યું. પહેલાં તો તેને કંઈ દેખાયું નહીં, પણ થોડી વારમાં તેની આંખ અંધારામાં જોવાને ટેવાઈ ગઈ. ઘરના વાડામાં પડેલા હળ, ગાડું અને ઘરનું છાપરું વગેરે તેને સાફ દેખાવા માંડ્યા. ત્યાં કોઈ માણસ જણાયું નહીં. ઇવાન એટલું પામી ગયો કે દાળમાં કંઈક કાળું છે. હજુ છુપાઈ રહેવાથી વધુ જાણવા મળશે એમ માની તેણે છુપાતા છુપાતા પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું. તે એટલી સાવચેતીથી ચાલતો હતો કે તેના પોતાના પગલાં પણ તેણે સંભળાતા નહોતા. તે રસ્તો ઓળંગી પોતાના ઘરના દરવાજાની નજીક આવ્યો ત્યારે તેણે વાડામાં પડેલા હળ પાસે કંઈક ભડકા જેવું જોયું. ભડકો જોઈને ઇવાનનું દિલ થંભી ગયું. બરાબર તે જ વખતે પેલી જગ્યાએ જરા મોટો ભડકો દેખાયો ને ભડકાના અજવાળામાં તેણે એક માણસને હાથમાં સળગતા કાકડા સાથે ઊભેલો જોયો. ઇવાનનું દિલ ફફડી ઉઠ્યું. તેના રૂંવાડા ખડા થઈ ગયા ને એક પળ માટે તે થંભી ગયો. બરાબર તે જ વખતે ભડકો મોટો થયો ને ભડકાના અવાજમાં ઇવાને પેલા માણસને ઓળખ્યો. તે ગેબ્રિયલ જ હતો. બાજ પક્ષી પોતાના શિકાર પર તરાપ મારે તેમ ઇવાન ગેબ્રિયલ પર તરાપ મારી તેને પકડવા દોડ્યો. ઇવાને થતું હતું કે હવે ગેબ્રિયલને કાકડા સાથે ઘર સળગાવતો પકડી લાંબા ગાળા માટે તેને જેલ ભેગો કરીશ, પણ તેની મુરાદ બર ન આવી. ગેબ્રિયલ ચેતી ગયો ને તેણે પોતાના ઘર તરફ ભાગવા માંડ્યું. ઇવાને તેને પકડ્યો, પણ ગેબ્રિયલે ઇવાનને ધક્કો મારી ગબડાવી પાડ્યો. દોડો દોડો, ચોર બચાવો કરતો ઇવાન ઉઠ્યો ને પાછો ગેબ્રિયલની પાછળ પડ્યો. થોડી વારમાં તે ગેબ્રિયલની નજીક પહોંચી ગયો, પણ ઇવાન તેને પકડવા જાય તેવામાં તેના માથામાં કોઈએ મરણતોલ ફટકો માર્યો. પોતાના ઘરના દરવાજા સુધી આવી પહોંચેલા ઇવાનને આ ફટકો ગેબ્રિયલે માર્યો હતો. ઇવાન ઢગલો થઈને પડ્યો. તેને તમ્મર આવી ગયા અને આખી દુનિયા ફરતી હોય એમ લાગ્યું. પછી આંખે અંધારા આવ્યા અને તે બેહોશ થઈ ગયો. ઇવાન ભાનમાં આવ્યો ત્યારે તેણે ભડકે બળતા ઘરના અજવાળામાં એક મોટા ટોળાને હો હા કરતું ઊભેલું જોયું. ઇવાનના ઘરના વાડામાં પડેલો સૂકો પાક, ઘાસ અને કોઠારું સળગી ગયા હતા. સળગેલા ઘાસના તણખલા અને ધુમાડો આકાશમાં ઊંચે સુધી ઉડતા હતા. ઘર ભડભડ બળતું હતું. ઇવાન મહા મુસીબતે ઊભો થયો. અરે રે ભગવાન, આ શું થઈ ગયું? એને પકડવા જવાને બદલે મેં પહેલાં ભડકાને ઠારી દીધો હોત અથવા તો ગંજીમાંથી સળગતા પૂળા ખેંચી લીધા હોત તો આટલી આગ ફેલાત નહીં. એમ બોલતા બોલતા તેણે ઘર તરફ જવા પગ ઉપાડ્યો, પણ તેનાથી ચલાયું નહીં. તે ફરી લથડિયું ખાઈ ગબડી પડ્યો. થોડી વારે તે સ્વસ્થ થયો. તેને બૂમ મારવાની ઈચ્છા થઈ, પણ માથામાં પડેલા મરણતોલ ફટકાને લીધે તે તેમ કરી શક્યો નહીં. તે ઉઠ્યો ને ધીમે પોતાના બળતા ઘર સામે આવી ઊભો રહ્યો. અરે રે, આ શું થઈ ગયું? મેં સળગતી ગંજીમાંથી 2 પૂળા ખેંચી લીધા હોત. તે બબડતો હતો તેવામાં તેના ઘરનો મોપ તૂટ્યો ને સળગતું છાપરું કડડ ભૂસ કરતું નીચે પડ્યું. ઇવાન ગાંડાની જેમ સળગતા ઘરમાં દોડ્યો. તેના પર એક સળગતું લાકડું પડ્યું, પણ દુઃખને લીધે મૂઢ થઈ ગયેલા ઇવાન પર તેની લેશ માત્ર પણ અસર ન થઈ. 2-4 માણસોએ તેને ઢસડીને બહાર કાઢ્યો. ઇવાન તેમના હાથમાંથી છટકીને સળગતા ઘરમાં પડવા જવા માટે ધમ પછાડા કરતો હતો. હાય હાય, આ શું થઈ ગયું? જો મેં ગંજીમાંથી સળગતો પૂળો ખેંચી લીધો હોત તો આ દશા ના થાત. તે બકે જતો હતો. આવી પડેલા દુઃખનો માર્યો તે મગજનું સમતોલન પણ ગુમાવી બેઠો હતો. તે માથે હાથ દઈ નીચે બેસી પડ્યો અને રડતા રડતા તેને બકવાટ ચાલુ રાખ્યો. ઇવાનના ઘર પછી તેના પાડોશી ગેબ્રિયલના ઘરનો વારો આવ્યો. સુસવાડા ભેર વાતા પવનને લીધે આગને કાબૂમાં લેવાનું મુશ્કેલ થઈ ગયું.
સવાર સુધીમાં આગે લગભગ અડધું ગામ ભરખી લીધું. ઇવાનના ઘરમાંથી તો કંઈ બચાવી શકાયું નહીં. ઢોરઢાંખર, મરઘા બતકા, તેના પાંજરા, ગાડું, હળ, ખેતીના બીજા સાધનો, ઘરવખરી, વાસણ કૂસણ બધુંય આગમાં સાફ થઈ ગયું. સ્ત્રીઓ પહેરેલે કપડે ઘરમાંથી બહાર નીકળી ગઈ ને મેડા પર રહેતા ઘરડા બાપને જેમ તેમ કરતાં બચાવી લેવામાં આવ્યો. રાત્રે સીમમાં ચરવા ગયેલા ઘોડાઓ સારે નસીબે બચી ગયા હતા. ગેબ્રિયલના ઘરમાં આગ પહોંચે તે પહેલાં તેણે બહાર કાઢી લીધેલી ઘર વખરી ને ઢોર ઢાંખર બચી ગયા. એનું ઘર તો ગયું જ. ગામના મોટામાં મોટા ફળિયામાં લાગેલી આગથી લગભગ અડધું ગામ તારાજ થઈ ગયું. સવાર થતાં પવન વાતો અટક્યો ને આગ કાબૂમાં આવી. તે વખતે અડધું ઘર ગામ વગર નિરાધાર થઈને બેઠું હતું. સવારે ગામના મુખીનો છોકરો ઇવાનને તેડવા આવ્યો. ઇવાન કાકા, તમારા બાપાને છેલ્લા શ્વાસ ઉપડ્યા છે, તમને મળવા માગે છે. ઇવાન મૂઢ થઈ ગયો હતો. મુખીના છોકરાની વાતમાં તેને સમજ ન પડી. કોનો બાપ? તેણે મુખીના દીકરાને પૂછ્યું. તને કોણે મોકલ્યો છે? કોનું કામ છે? તમારા બાપ અમારા ઘરમાં ખાટલે પડ્યા છેલ્લી વખત તમારું મોઢું જોવા માગે છે, તમને બોલાવે છે. આમ કહી તેણે ઇવાનનો હાથ પકડી તેને ઊભો કર્યો. ઇવાને યંત્રવત તેની સાથે ચાલવા માંડ્યું. ઇવાનના બાપને ભડકે બળતા ઘરમાંથી બહાર કાઢતી વખતે તેની પર એક સળગતો પૂળો પડ્યો હતો. ત્યાર પછી તેમને ગામના જે ભાગમાં આગ ન પહોંચી શકે તેવા ઘરમાં મૂકીને ત્યાં ખસેડવામાં આવ્યા હતા. ઇવાનને તેના બાપ પાસે લાવવામાં આવ્યો ત્યારે ઘરમાં મૂકીની ધણિયાળી સિવાય બીજું કોઈ નહોતું. છોકરા ઘરના મેડા પર રમતા હતા. ઘરમાંથી તેમજ ફળિયામાંથી આગ ઓલવવા ગયેલા લોકો હજુ પાછા ફર્યા નહોતા. ઇવાનનો બાપ ખાટલા પર પડ્યો પ્રભુનું નામ લેતો હતો. મુખીની સ્ત્રીએ તેને જણાવ્યું કે ઇવાન આવ્યો છે ત્યારે તે સહેજ હાલ્યો અને ઈશારાથી ઇવાનને નજીક આવવા કહ્યું. ઇવાન ખાટલા ઉપર પિતાના મોં પાસે જઈ બેસી પડ્યો. બેટા, તને શું કહું? થોડી વારે ડોસો બોલ્યો. ગામને આ આગ કોણે લગાડી? એણે જ, ગેબ્રિયલે. મેં તેને કાકડા સાથે ઘાસની ગંજીમાં આંખ ચામતો જોયો અને હું તેને પકડવા દોડ્યો. મેં ગંજીમાંથી સળગતા પૂળા ખેંચી કાઢ્યા હોત તો આટલી આગ ફેલાત જ નહીં. ઇવાને કહ્યું. ઇવાન, હું તો હવે ચાલ્યો. તારે પણ એક દિવસ મરવાનું છે. બોલ, આ પાપ માટે કોણ જવાબદાર છે? પિતાનો આ સવાલ સાંભળી ઇવાનનું મોં સિવાઈ ગયું. તે વિચારમાં પડી ગયો અને બાપના મોં સામે તાકી રહ્યો. બેટા, હું તને શું કહું? ઈશ્વરની સાક્ષીએ તું જ જવાબ આપ. આ પાપ માટે કોણ જવાબદાર છે? બાપે પૂછ્યું. આ વખતે ઇવાનને સાચી વાતનું ભાન થયું. તેણે એક ઊંડો નિસાસો નાખ્યો ને કહ્યું, એ પાપનો જવાબ મારે જ આપવો પડશે. હું જ એ પાપનો જવાબદાર છું. આટલું બોલતા બોલતા ઇવાન ગળગળો થઈ ગયો. તેની આંખમાંથી જળજળિયા આવી ગયા. બાપા, હું જ ગુનેગાર છું, મને માફ કરો. તમારી ને ઈશ્વરની સાક્ષીએ હું કબૂલ કરું છું, વાંક મારો જ છે, મને માફ કરો. ડોસાએ આકાશ તરફ જોઈ 2 હાથ જોડી આંખો બંધ કરી દીધી. થોડી વારે તેણે આંખો ખોલી અને પોતાના દીકરા સામે જોઈ કહ્યું, બેટા, હવે તું શું કરીશ? ઇવાન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. બાપા, અમારું હવે શું થશે? મને કંઈ સમજાતું નથી. પથારીમાં મરવા પડેલા બુઢાના મોં પરના ભાવ બદલાયા. તેની આંખ મીંચાઈ ગઈ. બધી શક્તિ ભેગી કરી તેણે છેલ્લી વાર આંખ ખોલીને દીકરા સામે ટગર ટગર જોયા કર્યું. બેટા, પ્રભુનું સ્મરણ કરો. પ્રભુ પર આધાર રાખ. તેણે બતાવેલા રસ્તે ચાલીશ તો તારું ગાડું ગબડશે. તું પાછો બેઠો થઈ શકીશ. આટલું બોલતા તો ડોસો થાકી ગયો. છેલ્લા 7 વર્ષથી દમના રોગથી પીડાતા ડોસાને એક લાંબી ઉધરસ આવી અને દમ ચડી આવ્યો. સહેજ શ્વાસ હેઠે બેસતા તેણે ઇવાનને વધુ નજીક આવવા ઈશારો કર્યો. ઇવાન આંસુ ભરી આંખે પોતાના ઘરડા બાપ સામે જોઈ રહ્યો.
ડોસો સહેજ હસ્યો ને એકલો ઈવાન સાંભળે તેમ તે બોલ્યો, ઈવાન, સાંભળ, આગ કોણે લગાડી હતી એ તું કોઈને કહીશ નહીં. તું કોઈનું એક પાપ માફ કરીશ તો પ્રભુ તારા 2 કરશે. પ્રભુને રસ્તે ચાલજે. આટલું કહી ડોસાએ કાયમ માટે આંખો મીંચી દીધી. જે આગમાં અડધું ગામ ઘર વગરનું થઈ ગયું તે આગ કોણે લગાડી તે બાબતમાં ગામમાં જાત જાતની વાતો ચાલી. સાચી વાત એકલો ઈવાન જ જાણતો હતો. ગેબ્રિયલને એમ હતું કે ઈવાન તેને ઉઘાડો પાડી દેશે, પણ ગેબ્રિયલે આગ લગાડી છે એવું ઈવાને કોઈને કહ્યું નહીં. બાપની સલાહ માની તેણે ગેબ્રિયલ સાથે હેતથી કામ લેવા માંડ્યું. ઈવાનમાં આવો પલટો કેમ આવ્યો તે ગેબ્રિયલને સમજાયું નહીં. શરૂઆતમાં તો ઈવાનના સારા વર્તનમાં પણ તેને દગાની ગંધ આવી. પછી તો તેનો એ ડર જતો રહ્યો અને તેણે પણ ઈવાન તરફનો દ્વેષ વિસારે પાડવાનું નક્કી કર્યું. બંને પક્ષે દ્વેષ ભૂલાઈ જતા ઈવાન અને ગેબ્રિયલ સાચા દોસ્ત બન્યા. નવા ઘર બંધાય ત્યાં સુધી બંને ને તેમના કુટુંબ એક જ છાપરા નીચે રહ્યા ને તેમણે સાથે મળીને બંને ઘર બાંધ્યા. આ ઘરમાં તેઓ સુખી પડોશી તરીકે રહેવા લાગ્યા. ઈશ્વરની અને ધરતી માતાની રહેમથી બંને ખેડૂતો પાછા આબાદ થયા અને તેમનું જીવન તેમના પિતાના સમય કરતાં પણ વધુ સુખી થઈ ગયું. આ સુખી જીવનની ચાવી તેમણે અનુભવે શીખેલા જીવન મંત્રમાં હતી. તણખામાંથી જ ભડકો થાય છે, માટે તેવું થાય ત્યાર પહેલાં તણખાને ઠારી દેવો. તણખો ઠારી દો પછી ભડકો થાય જ ક્યાંથી? તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ નીચેના કોમેન્ટ બોક્સમાં લખી જણાવો.